ધારી તાલુકાના ગોપાલ ગ્રામમાં ઓપી ઝાટકિયા હાઈસ્કૂલ ખાતે વાલી મીટિંગ યોજાઈ હતી। ધારી તાલુકાના ચલાળા નજીક આવેલા ગોપાલ ગ્રામ સ્થિત ઓપી ઝાટકિયા હાઈસ્કૂલ ખાતે તાજેતરમાં જ વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે ધોરણ 11-12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભનું આયોજન કરાયું હતું। આ મીટિંગમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। શાળાના પ્રિન્સિપાલે વાલીઓને શાળાની શૈક્ષણિક પ્રગતિ, વિવિધ પ્રગતિઓ તેમજ આગામી બોર્ડની પરીક્ષાઓ અંગે માહિતી આપી હતી। વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શાળા દ્વારા લેવામાં આવતી પહેલો અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। શિક્ષણ મંડળ દ્વારા વિદ્યાર્થીઓની હાજરીને શિસ્ત, અભ્યાસ, પ્રગતિ તેમજ પરિણામ સુધારવા માટે વાલીઓની સહભાગિતાની આવશ્યકતા પર ભાર મૂકવામાં આવ્યો હતો। વાલીઓએ પણ પોતાના સૂચના અને પ્રશ્નો રજૂ કર્યા હતા, જેને શાળા તરફથી સકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો હતો। આ મીટિંગનો મુખ્ય ઉદ્દેશ શાળા અને વાલી વચ્ચે સંવાદ મજબૂત બનાવવાનો તેમજ વિદ્યાર્થીઓના ઉત્તમ ભવિષ્ય માટે સંકલિત પ્રયાસો કરવાનો હતો। કાર્યક્રમના અંતે તમામ વાલીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। જે સિંહ ગુજરાતી સાથે બિપિન રાઠોડ ચલાલા। હું ત્રિવેણીબેન ધનજીભાઈ ચૌહાણ શ્રી ઓપી ઝાટકિયા હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવી રહી છું। આજ રોજ અમારી શાળાની અંદર ધોરણ 10 અને 12મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયેલો હતો। સાથે સાથે વાલી મીટિંગ પણ યોજાયેલી હતી। આ કાર્યક્રમની અંદર ગામના આગેવાનો, સરપંચશ્રી તેમજ ગ્રામ વિકાસ મંડળના ટ્રસ્ટીશ્રીઓ તેમજ વાલીઓ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમની અંદર વિદ્યાર્થીઓને પોતાના ઉજ્જવળ ભવિષ્ય વિશેની બધી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। તેમને આ તકે એ પોતે કઈ રીતે પરીક્ષા આપશે અને પરીક્ષાને એક ઉત્સવ તરીકે ઉજવે એવી અમે એ લોકોને સલાહ અને સૂચન આપેલું હતું। દરેક વિદ્યાર્થીઓ પોતે આગળ વધી અને ખૂબ સારા માર્ક્સે પાસ થાય તેમજ પોતાની જિંદગીની અંદર ખૂબ પ્રગતિ કરે, ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભકામનાઓ અમે ફાળવેલી હતી। માનની શ્રી નિયામક અમારા મિલનભાઈ ઝાટકિયા તેમજ શ્રીમતી મુન્નળબેન ઝાટકિયા તેમજ ઝાટકિયા પરિવારે પણ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી અને દરેક વિદ્યાર્થીઓ ખૂબ પ્રગતિ કરે એવી મનોકામના ઈશ્વરને પ્રાર્થના પણ કરેલી હતી।